જય ખુખારમાં મેલડી સપનામાં ખુખાર મેલડીમાં ચામુંડ માતાનો હાથ પકડીને કેમ લાવ્યા તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. કઈ માતા બતાવ્યા? કઈ રીતે બતાવ્યા હતા? એ સપનામાં આયેલા કુળદેવીનો હાથ જાળીને આયેલા ખુખાર મેલડીમાં. ખુખાર મેલડીમાં તમારા કુળદેવીનો હાથ જાળીને આયા? કલ્યા ગોળા થરિયા ચામુંડ માતા બરોબર. કુળની દેવી સપનામાં એને એવું કીધું. પછી હું દીવો કરતો ચાલુ થઈ કેવા સ્વરૂપમાં આયા હતા માતાજી? માતા ચુંદડી રૂપમાં આયા. આવા ચુંદડી વાળા સ્વરૂપમાં જ આયા. ચામુંડ માતાના હાથ પકડીને આવી. હા ચામુંડ માતાના હાથ પકડીને આયેલા મળી. મારી એક બીજો અનુભવ આ સાનિધ્ય પણ કોઈ બતાવ્યું ફોનમાં ઓટોમેટિક વિડીયો આવેલો મળી. ઓટોમેટિક આવે વિડીયો. હા આમ દુઃખી થઈને રાતે ઊંઘ નથી આવતી તો આમ ભોવા કરીને થાકી ગયેલો તે રાતે રડતો હતો ને ત્યાં ઓટોમેટિક ફોનમાં વિડીયો આવેલો. તમે રડતા હતા? હા. ઓટોમેટિક ફોનમાં હા વિડિયો આવી ગયો. મને આ સાનિધ્ય કોઈ બતાવેલું નતું ફોનમાં વિડીયો જોઈને આવેલો. બરોબર. પહેલા મહિનાથી રવિવાર ભરવાનું ચાલુ અમારા. વિચારો મારા ભાવિકોનું તો ધ્યાન રાખું છું પણ આવા રડવા વાળાનું ધ્યાન રાખું છું. જેને મારો વિડીયો નહીં જોયું પણ એ હું નહીં તમારી માતા નાખે મારો વિડીયો કે દીકરા હઈ હઈ બારે જા બારે જા. સાચી વાતમાં સાચું ને? સાચુંમાં વિચાર કરો એની ભાવના હતી કુળદેવી જોણવી અસર કોણ છે? હા માં સપને આવીને એની ચામુંડ માતા બતાવી દીધી. હા માં હું એવું કઉ છું કે તારા બારોટના ચોપડાની આ ચામુંડ માતા છે. માં એવું માં કેટલી પેઢીઓ ગઈ પણ કોઈ કુળદેવી કઈ એમ જાણતા નહીં. બધા ખોડિયા તરીકે જ પૂજા ખોડિયા નથી પૂજા ચામુંડ માતા એ તો કોઈને ખબર જ નહીં કોઈ પૂછતું જ નહીં. હું એકલો દીવો કરું કાલ. હવે કુળદેવી પ્રાપ્ત કરવા માટે કેટલા સ્ટેજ પાર કરવા પડે. ધારો કે તળિયું નડતું હોય તો તળિયાના દેવનો વ્યવહાર હક અધિકાર વ્યવહાર આલી રાજી રાખવા પડે. કોઈ ન્યાયવાળી હોય કોઈ નખો દેવું હોય પછી એમ કરતા કરતા આગળ જતા તમને કુળદેવી તમને મળે કે આ મારી કુળદેવી છે. તું નસીબ વાળો કહેવાય પહેલી તારી કુળદેવી આવી. રામ રામ માં બીજું કે મારા મેટરમાં નંબર જ નતો આવતો તો મેં માં કુળદેવીને એવું કીધું કે માં બોલ તને કયું દેવ આડું થાય તને કયું દેવ જાગૃત નહીં થાય તું માં તું જાગૃત થા. પહેલા તો મારા ગુના બતાય એનું સમાધાન કરવા તૈયાર હું પછી મારા વડીલોના ગુના બતાય એનું પણ સમાધાન કરવા હું તૈયાર હું પણ માં તું જાગૃત થા માં એવી પ્રાર્થના કરીને 2.5 દિવસમાં મારો નંબર આવી ગયો. અરે રામ ભલે રામ પ્રાર્થના કરીને 2.5 દિવસમાં નંબર આવી ગયો. 2.5 દિવસમાં આવી ગયો. તારા સાનિધ્યમાં આવ્યા પછી ખબર પડી કે અમે કુળદેવી ચામુંડ માતા આવવામાં. ભલે તમે જેવા છો ગોહિલ અને ગોહિલ હશે ને જે અસલ એની ચામુંડ માતા જ હશે. મામા રામ રામ મારી. આ નાથમાં માતા ચમ કહું છું એ બધે નાથમાં નહીં હોતું. રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ આમાં વર્ષોથી જ જે અસલ માતાઓ પૂજાતી એ જ તમારો કુળનો દીવો. જેમ જેમ તમે સમયગાળા પ્રમાણે કોઈ કુળદેવી ભૂલી ગયા પણ કુળદેવી ચારે તમને ભૂલતી. મારી વસ્તી છે ને એનો કુળનો દીવો બહુચર છું પણ હું જ બહુચર એ જ હું શ્યામ કલ્યાણી છું. અને એ ખીમજ માતા એ રાજસ્થાન એ જ માતા છું પણ મારા પરચાથી મારું નામ બહુચર પડ્યું. એવી રીતે તમારી કુળની માતા તમે નતા જોડતા અને કઈ ઘડિયા જોડતા પણ હાથે કરીને જોડ બને. કેટલી પેઢીઓ ગતી રે માં કોઈ સાચી ખબર નહીં કુળદેવી કઈ. અને મારું મોઢેલું કીધેલું કદાચ ખોટું લાગતું હોય ના ના માં તારા એક સપને આવીને બતાવું એ વાત કદાચ ખોટી ના હોય. ના માં ના ખોટી હોય સાચી જ હોય માં. તું તાર બારોટના ચોપડા લાવી દે તું નામ મૂકી નાખો ગોળા મેરડી ના ના માં નહીં જવું માર કહે તું કહે સાચું માં તારા ઉપર અધરો ભરોસો અમને બધાય. હવે તારા ઘરમાં દુઃખ હોય તો નાગનું હા તારા ઘરમાં નાગ આવતો તારું જૂનું ઘર ખરું ને હા. દાદાનું હા ત્યાં નાગ આવતો માઈ કેમ ના પડે? આ તારા માથે જ બેઠો છે એટલે જ કહું છું. 60 ઘરની વસ્તી વાળા જોવાયેલા. કેટલી વસ્તી વાળા? 60 ઘરની વસ્તી વાળા. 60 ઘરની વસ્તી વાળા જોવાયેલા નાગ. મામા એમાં અમારા જોડે કુટુંબી હતો કે કોળી લઈને મારી નાખું મેં કોઈ જતા રહે એવું નહીં મારી ઘરથી ના દીદી મારી ઘરમાં જ હતા
ભલે અમે અમારા મંદિર અમારી જગ્યામાં જ છે, એમાં 4 ઘરની લાઈન છે. ભલે ત્યાં આવીને નીચે પલંગ નીચે દરનો ઢગલો ત્યાં ફેણ મોડી બેઠેલા. ભલે આવા તમે બરાબર પણ આ જો આ નડી ખાવા પીવાનું ખાસ નડી આ બધા જ ખાતા. બધા ખાતા હતા. તો તમારા ધર્મમાં શું લખ્યું છે ખાધો? મને એ ખબર નથી. આ ભારતના ખબર. ચોપડે લખ્યું હોય કે ભાઈ ગોહેલમાં ખવાય આપણે હો માંસ મટન લખ્યું તું ના માં. આ કારણથી અત્યાર સુધી તમે કુળદેવીથી દૂર હતા. હા માં. મારા સાનિધ્યમાં આયા પછી સંકલ્પ કર્યો કે મારે હવે ખાવું નહીં. ના માં, પહેલા જ રવિવારથી બંધ કરી દીધું માં ખાવાનું. આ 31મો રવિવાર છે માં. ખબર જો હો, પહેલા જ રવિવારથી સંકલ્પ કર્યો કે માં હવે પછી આ માંસ મટન ખાવું. સાચી વાત છે માં. અને ત્યાં સંકલ્પ કર્યો ને, સંકલ્પ કર્યો પછી તારી પોચ હાથ પેટીથી હા, તારી કુળદેવી ખબર નથી. એ કુળદેવી હાથ પકડી લઈ લાયક લે તારી માં સંભાર આવતી દાદી. હા માં, ત્રીજા ચોથા રવિવારે સપને આવેલી કુળદેવી. આ સંકલ્પ કર્યો હા માં. એટલે આ માંસ મટન નડે છે એવું વાત સાબિત થાય ને? સાચી વાત માં. તમારી વાતથી નડે. દૂર રાખ હશે એવું સાબિત થાય ને? હા માં. અમુક તો ખાતા નહીં પણ કે ધંધો કરવાનો તો ખાતા નહીં, અમે વેચો છો હરખું જ છે ને. પણ આ નાગ નડ્યો હોય ને હા માં. તો આ માંસ મટન ખાવા શરમ રાખતા નહીં. ના માં. જે હોય ચોખ્ખું. અત્યારે એવું એમાં- નહીં કે તમે એકલા ખાતા હોય, બધા જેટલાય ખાવા વાળા બેઠા જ છે બધા સુધરી ગયા. ફરી તારા સાનિધ્યમાં આયા પછી બંધ કરીએ અમે બે તે બધા ગાંડા કે આ બીજા બધા ખાય, અમે નહીં ખાતા માં. ઘરના બધા ગાંડા કે છે મારી તે તમે બે ગાંડા થઈ ગયા છો. એવું ક્યાં છે? હો, એમાં એવું કે. તો હું ગોળી થઈ. મારી એ તો તમે કીધેલું ને, જે ગાંડા કે છે ને એની વારે હું મેલેડી જઈશ. હવે આ નહીં માનવાના તો તમારી માં ચોથી આશીર્વાદ આપશે. કહો મોનો ના મોનસે. મોન છે? આ બીજો જ રવિવાર આ છોકરો નંગાતા આવે પહેલો આવ્યો તો વરસાદ પડ્યો તાર. વિશ્વાસ આવી ગયો મારા પ્રત્યે? મનથી બધું આ છોકરાએ બંધ કર્યું, અમે બંધ કર્યું. અને જો ખાધું તો ના બંધ એટલે બંધ મારી. તમારી માં પછી આવું પહેલી આવીશ. યાર, બીજા રામા. રવિવારે ખાવા જોતું તો આ બીજા રવિવારે જો કુકડો ખાધો તો કુકડો પેટમાં બોલાડીશ, રામ રામ માં. અને બકરો ખાધો તો બકરો બોલશે. રામ રામ. આવા ઇતિહાસ જોયા છે મારા બહુચરના? જોયા છે ને? મોગલોના પેટમાં કુકડા બોલાયા હતા. મોગલોએ મારી મારીને કુકડા ખાધા. અને મારા ભક્તોએ પ્રાર્થના કરી કે માં તારા કુકડા તો તું હાચવી નાખી. શું કોમની બહુચર આવું મેણું મને માતાને માર્યું ને, એમને જીવતા કુકડા બોલાવડાયા પેટમાં ને કાઢ્યા બહાર. હવે આ ખાલી સંકલ્પ કરો, બંધ એટલે બંધ. અત્યારે તમે સુધરી જાય, ચાલો બંધ. તમારી માએ રાજી થઈ, પણ અત્યારે હું ખાધું એનું. માં જે કે દંડ પાણી કરવા તૈયાર હમ અમે. અત્યારે તમે સુધરી ગયા, પણ અત્યારે હું ખાધું એની ભરપાઈ કોણ કરશે? માં અમે સંકલ્પ કર્યા કરી અમે જ છે. કરીએ. ભરપાઈ કરી છે. જે દંડ પૂરો ભરપાઈ કરે. એટલે અત્યારે તમે બંધ કરી દીધું બરોબર, પણ અત્યારે હું જગ્યા પર નાગ ને આભડછેટ પડે. હા. અમુક હોશિયારો એવું કહેતા હોય કે આ મહારાજ કે માતાજી કહે છે કે માંસ મટન ખાવાથી ગોગા મહારાજ ને અભડછેટ પડે, તો કે નાગત તે ઉદેડા ખાય તાર કશું નહીં. આવું હોશિયાર માણસો હોય આવા, એટલે એમને હું જવાબ આલું છું. બધા નાગ ઉદેડા નહીં ખાવા વાળા હોતા. નાગ શું ખાય છે ને એ તમને ના ખબર હોય. એ નુગરા નાગ હોય ને, નુગરા વિચિત્ર નાગ હોય તે વિચિત્ર હોય. એ બધા ખાતા હોય. ઓરિજિનલ મૂછો વાળો નાગ હોય ને, એ તો શું ખાય એ તમને ખબર ના હોય. એટલે આવું કોઈ કે તો પાસે એને જવાબ આલી દેજો. નાગ ને રાજી કરો. અત્યારે ખેતરમાં રહો છો, આ તો ગામમાં જવું જશો ને, હા. આ ગામની જ વાતો છે બધી. હા. ગામમાં જઈ ગોગા મહારાજ ને રાજી કરો. ના ભેંસ કોઈની લીધેલી શું ની? માં યાદ નહીં. જૂની ભેંસ અરે લીધી રે, હતી પેલા આ ભેંસ નો બધો લેખ આવે. ક્યાંથી લાયા હતા? તમારા પિયર થી ભેંસ લાયા માર પિયર થી લાઈ હતી ભેંસ માર માએ આલે આ માયા આલી હતી. હા ભેંસ આલી તારી મમ્મી. નખો દે એક રૂપિયો નહીં હતો.
હા માં સાચું. પ્રવચન વાપર્યું છે ને? હા માં. સમજુ છું એટલે કહું છું તને. ના ના માં હા બધા નકર આવી પ્રવચન જોઉં. બેસની વાતો ના, બધા ના. ના આવે. સમજુ માં તારા બધા પ્રવચન જોઉં માં. ચારે પ્રવચન આ રીતે સમજદાર અજંડે. કોઈ ઈશારા કાપીએ. હા માં. તને ભેંસ બતાવી, ભેંસ કોની લાયા હતા? તો કે મારા મમ્મી તો આવી. અહીંયા વસ્તી નથી એટલે સમજ. ભેંસ આલી ઉછેતી હદ નહીં. હા માં. ભેંસ ભલે તમે લીધી પણ તમારી માતાને નહીં ગમ્યું, ખોડિયારને નહીં ગમ્યું. હા માં. રામ રામ માં. આ નહીં ગમ્યું અને આ હા માં. જાટ કોઈ આવ્યો, બરોબર? હવે એનું શું કરવાનું મને કોકદાર ફરી પૂછશે. પણ આ ગોગા મહારાજને ખાસ દંડ પાણી કરી અને દર સોમવારે જઈ વ્યવહાર આલો. હું એવું કહું તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે, ભલે માં. રામ. બરોબર? અત્યારે આટલું તમારા માટે ખૂબ કાપી છે. હા માં. હો કોકદાર ભેંસ નવી લઈને હાલવાનું થાય તો તૈયારી રાખજો, કશો વાંધો નહીં માં. હાલી છે. બરોબર? પછી હા. તમારી માં જે કહે ભેંસની જગ્યાએ જે કહે, પણ ભેંસ કહે હા. તો ભેંસે હાલવી પડશે, બરોબર ને? હા માં. પણ તું ચિંતા ના કરતો, ભેંસ લાખ રૂપિયાની હશે તો લાખ રૂપિયા હું ચોકથી લાયા માં માં વાંધો નહીં. નહીં. હા માં. એથી વિશે શું કહું? એક શિકોતર માતાનો દીવો કરજો. હા માં. શિકોતર એટલે બઈ શિકોતર, જે તમારા આખા કુટુંબમાં ફરે છે. જ્યારે શિકોતરું શિકોતરું બધા કહેતા હોય. ભાઈ તો કોઈ નહીં જતું. સારું યાદ આવે તો મને કહેજો. મારું નિશાન કોઈ દા આગુ પાછું ના જ હોય. આવશે યાદ આવે એટલે મને કહેજો. આ બધું તમારે હોદવાનું હો. આધારથી તમને ટાસ્ક આલું છું કેમ. હા માં. એક સ્ટેજ, બે સ્ટેજ, ત્રણ સ્ટેજ, ચાર સ્ટેજ, આટલું કર એટલે બહુ ખૂબ ખમા મજા થઈ જશે. અને આ ધૂણો છે ને માતા, હા માં. આવી ચુંદડી ઓઢાડશે. હા મેં તો હવામાં જ વિચાર્યું કે અમે આપણી માતા હાથે આવી ચુંદડી લઈ જઈશું અહીંથી. આહાહા. હવામાં જ કીધું માં અમે એવું તો તમારી માએ મને કીધું તારે કે જે ખોખાર મેલડી માતાની ચુંદડી લે એવી આપણી માતા હાથે હટલાઈશું એવું અમે બે વાત કરી હવારમાં જ. લેવા ગયા ને તે ઘડી. તમારી મનની વાત જોડી જઉં છું. હા માં. બસ આટલું કરો હો. અને બધા ભેગા થઈને બતાવજો, ચોલ્લો કરજો હા માં. હો. ભલે. એ બોલશે ને મજા મજા બધું સારું થઈ જશે. ભલે. એ બોલશે એનું પાલન એ રાખજો. હા માં. એની કરીએ વાત જ છે. કાપતા ના, પાલન તો કરીએ જ છે. આપણે ભૂવા પણ બહાર નહીં કરવી, પણ ઘરમાં ઘરમાં બેસવું હા માં. હો. હા. બહાર કરાવો તારની વાત તારે માતા,